હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ફરસાણવાળાની દુકાન કરતાંય સ્વાદમાં સરસ અને ખાવામાં ક્રિસ્પી તેવી એક સિક્રેટ વસ્તુ ઉમેરીને આપણે ચણાના લોટની સેવ બનાવશું. તો આ સેવ હું ઘરના ચણાનો લોટનો જ ઉપયોગ કરીશ. તો સિક્રેટ વસ્તુમાં હું ચોખાનો લોટ ઉમેરીશ. તો 2 વાટકા આપણે ચણાનો લોટ લઈશું. વજનમાં 500 ગ્રામ ચણાનો લોટ છે. અડધો વાટકો ચોખાનો લોટ, એટલે 5 ભાગનો ચણાનો લોટ ને 1 ભાગનો ચોખાનો લોટ એ રીતે મિક્સ કરી અને ચાળી લેશું. હંમેશા સેવ પાડતી વખતે ચણાનો લોટ ચાળીને જ ઉપયોગમાં લેવાનો, એટલે સેવ સરસ બનશે, ગાંઠાવાળી બિલકુલ નહીં બને. તો એક બાઉલમાં લઈ લેશું લોટને. અડધી ચમચી હિંગ, અડધીથી પોણી ચમચી હળદર, 1 ચમચી મીઠું, 2 પાવડા આપણે તેલ લેશું. સોડાનો ઉપયોગ બિલકુલ નહીં કરીએ. હાથેથી બરાબર મિક્સ કરી લઈએ મસાલા. હવે થોડું થોડું પાણી ઉમેરી અને આપણે આ લોટ બાંધી લઈશું. જેમ પાણીની જરૂર પડે એમ આપણે લોટ બાંધતા જઈશું. તો આ લોટ આપણે થોડો ઢીલો હોય એવો જ રાખશું, એટલે સંચામાં સરસ રીતે હાલશે. તો આ રીતનો મેં ઢીલો એવો લોટ તૈયાર કર્યો છે. તો સંચો ખોલી અને સેવની ચકરી છે એ લઈ લઈએ. ચકરીને તેલ લગાડી દઈશું. સંચામાં પણ તેલ લગાડી દઈએ. તેલવાળી ચમચી કરી અને આપણે સંચામાં લોટ ભરી લઈએ. તેલવાળી ચમચી હશે તો આગળ પાછળ ફરતે લોટ નહીં ચોટે અને સરસ સંચો પેક થઈ જશે. ફરતો લોટ ચોટો છે એ પણ લઈ લઈએ, એટલે આપણા હાથ પણ નહીં બગડે અને સેવ પાડવી પણ તમને ફાવશે. તો આ રીતના સંચો પેક કરી દઈએ. તેલ ગરમ થઈ ગયું છે કે એમ જોઈ લઈએ. તો આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે. તો આ રીતના ગોળ રાઉન્ડ ફેરવી અને સંચો ફેરવી લઈએ. તો આ રીતના 3 થી 4 વાર ફેરવી લેવાનો, અને જ્યારે એમ થાય કે હવે સેવ પડી ગઈ છે ત્યારે પાછો આટો લેવાનો, એટલે સેવ પડતી બંધ થઈ જશે. તો ગેસની ફ્લેમ ત્યારે પાડતી વખતે એકદમ સ્લો રાખવાની, અને સેવ પડી જાય પછી ગેસની ફ્લેમ હાઈ રાખવાની, એટલે વરાળ આપણે હાથે બિલકુલ નહીં અડે. તો અડધી જ મિનિટ માટે તળાવવા દે અને સેવને ફેરવી લેવાની. બીજી અડધી મિનિટમાં લઈ લેવાની, નહીતર સેવ લાલ થઈ જશે. તો એક સંચો ભર્યો હશે તો 5 વાર સેવ પાડવાની, એટલે થોડી થોડી વાર તમે પાડશો એટલે સેવ તળવી પણ ફાવશે અને ફટાફટ બની પણ જશે. જો તમને ઝારાથી સેવ તળવી ના ફાવે તો આ રીતના ચીપિયાથી પણ તમે તળી શકો. તો 500 ગ્રામ મેં લોટ લીધો હતો, તો આટલી બધી સેવ પડી, અને ઘેરે પાડેલી સેવ એકદમ ચોખ્ખી પણ બને અને ક્રિસ્પી પણ બને. તો આવી રીતે એકવાર જરૂર ટ્રાય કરજો. ખરેખર સેવ ખૂબ જ સરસ બનશે અને બધાને ભાવશે. ચવાણું, ચેવડા અથવા તમે ભેળમાં પણ ઉપયોગ કરી શકો. એટલી સરસ ક્રિસ્પી અને સ્વાદમાં સરસ એવી આપણી ચણાના લોટની સેવ બનીને તૈયાર થઈ છે. એ એકવાર જરૂર ટ્રાય કરજો.